હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજની વોકેબ સિરીઝમાં આપણો આજનો ટોપિક છે વર્ડ્સ ધેટ કન્ફ્યુઝ. ઇટ મીન્સ કે એવા વર્ડ્સ કે જેના સ્પેલિંગમાં થોડો ઘણો ડિફરન્સ હોય અને પ્રોનાઉન્સિએશન સેમ થતા હોય, અને આવા વર્ડ્સને આપણે ક્યાં યુઝ કરી શકીએ? તો લાઈક તમને એરર કરેક્શનમાં, પછી સેન્ટેન્સમાં જે એરર હોય, સ્પેલિંગ એરર હોય, ત્યાં હેલ્પફુલ થશે. પ્લસ ઘણા વર્ડ્સ એવા હોય કે જેમાં માઇનોર ચેન્જીસ કરો તો એમનું પ્રોનાઉન્સિએશન સેમ જ થાય, બટ નાઉન અને વર્બનો ડિફરન્સ થઈ જતો હોય. સો લેટ્સ સ્ટાર્ટ. એન્ડ યસ, આજના આપણા લેક્ચરમાં આપણે કન્વર્સેશન ફોર્મમાં કરવાનું છે. સો આજ આપણી સાથે છે આપણા બીજા એક મેમ. સો લેટ્સ સ્ટાર્ટ. ચલો, તો આજના લેક્ચરમાં હું વર્ડ્સ કહીશ અને આપણા બીજા એક ફ્રેન્ડ જે આપણા સાથે જોડાયેલા છે એમના મિનિંગ સમજાવશે. સો લેટ્સ સ્ટાર્ટ. તો પહેલો વર્ડ છે અબેટ, અબેટ અને અબટ. સો આમને મિનિંગ જણાવશો? ABATE અબેટ એટલે કે ટુ રિડ્યુસ, ટુ બીકમ લેસ સ્ટ્રોંગ, અસર ઓછી કરવી. જેમ કે વી હેવ ટુ અબેટ ટુ ધ ક્લાઇમેટ ચેન્જ, અબેટ ધ પોલ્યુશન, એવી રીતે. ABET અબેટ એટલે કે કોઈને ક્રિમિનલ એક્ટિવિટીમાં સાથ આપવો, સપોર્ટ કરવો, એન્કરેજ કરવું. ને ABUT અબટ એટલે કે ટુ બી નેક્સ્ટ ટુ, એટલે બાજુમાં આવું. ધ ટુ બિલ્ડિંગ્સ અબટેડ ઇચ અધર, એટલે કે બે બિલ્ડિંગ્સ બાજુમાં છે. સો મેમ, આને યાદ રાખવાની કોઈ ટ્રીક ખરી? હા, ABATE અબેટ અને ABUT અબટ, આ બે તો એમનેમ જ યાદ રહી જાય એવા જ છે, પણ ABETમાં કન્ફ્યુઝન થાય. તો કે BET બેટ એટલે કે સટ્ટો લગાવો, એ એક ટાઈપનું ક્રાઇમ જ છે. તો એવી રીતે યાદ રાખી શકીએ કે બેટ એટલે ક્રાઇમ, ને ક્રાઇમને એન્કરેજ ના કરવું જોઈએ ને. સો અબેટ ક્રાઇમને રિલેટેડ એને એન્કરેજ કરે એવું. સો નેક્સ્ટ ઇઝ અડોપ્ટ, અડેપ્ટ ને અડેપ્ટ. આના મિનિંગ? ADOPT અડોપ્ટ એટલે કે કોઈ વસ્તુ પોતાની કરવી, કે ટુ ટેક એઝ વન્સ ઓન. આપણે જનરલી બોલતા જ હોય કે ચાઇલ્ડ અડોપ્ટ કરવું, કે ચાઇલ્ડ અડોપ્ટ કરવું છે કે એમ. પછી ADAPT અડેપ્ટ એટલે કે કોઈ સિચ્યુએશનને અનુકૂળ થવું. ને એ પણ જે તૈયારી કરતા હશે એક્ઝામની, કે સાયન્સ ભણતા હશે, એ બધાને ખબર જ હશે કે એન્વાયરમેન્ટ અડેપ્ટેશન આવે છે, મતલબ કે એન્વાયરમેન્ટને અનુકૂળ થવું. અડેપ્ટ, EDEPT અડેપ્ટ એટલે કે સ્કિલ્ડ અથવા તો નિષ્ણાત માણસ કોઈ હોય એ. તો અડેપ્ટને યાદ રાખવું હોય, ADEPT અડેપ્ટ એટલે કે સ્કિલ્ડ પર્સન, એને યાદ રાખવું હોય તો DEP આવે છે. મતલબ એવું આપણે માની લઈએ કે કોઈ દીપ નામનો પર્સન છે, એ બહુ સ્કિલ્ડ છે, એક્સપર્ટ છે, એવી રીતે એમાં અડેપ્ટ, DEP, ડીપ, એવી રીતે યાદ રાખી શકીએ. ઓકે, તો નેક્સ્ટ ઇઝ એક્સીડ એન્ડ એક્સીડ. સો આનો મતલબ સમજાવો. ACCEADE એક્સીડ એટલે કે કોઈ વાત પર સહમતિ આપવી, ટુ અગ્રી, કન્સેન્ટ આપવી. અને EXCEED એક્સીડ એટલે કે ટુ બી અ ગ્રેટર ઇન નંબર દેન સમથિંગ, કે કોઈ એક માત્રાથી વધારે, વધુ માત્રામાં એમ. અને નેક્સ્ટ ઇઝ એક્સેસ અને એક્સેસ. આનો પણ એ જ મતલબ થાય કે એક્સીડ વર્બ હતો અને એક્સેસ એનું નાઉન છે, કે ટુ ગેટ ઓપ્ટેન, એમ કે પ્રાપ્ત કરવું. અને EXCESS એક્સેસ એટલે એક્સીડ, EX વાળું એક્સીડ વર્બ ફોર્મ છે, ને આ EX વાળું એક્સેસ નાઉન ફોર્મ છે, મતલબ કે પ્રચુર માત્રામાં એમ. ઓકે ઓકે, સો નેક્સ્ટ ઇઝ એક્સેસરી એન્ડ એક્સેસરી. સો આનો મિનિંગ થશે? એક્સેસરી, ORY વાળું એક્સેસરી એટલે કે સમથિંગ એક્સ્ટ્રા માત્રામાં. ને એક્સેસરી, ARY વાળું એક્સેસરી એટલે કે એવું પર્સન કે જે તમને ક્રાઇમ કરવામાં મદદ કરે, જેને આપણે અકમ્પ્લિસ પણ કહીએ, અને જે આપણે વન વર્ડવાળી સિરીઝમાં પણ વર્ડ કવર થઈ ગયો છે. આને યાદ રાખવું હોય તો એમ રાખી શકાય કે ORY વાળું એક્સેસરીઝ છે, એમાં પાછળ SORY, સોરી સાઉન્ડ કરે, તો કે સોરી, હું ભૂલથી એક્સ્ટ્રા લાવી વસ્તુ. અને બીજું SARY વાળું સારી સાઉન્ડ કરે છે, મતલબ કે તમે કોઈને ક્રાઇમમાં સપોર્ટ કરો એ કંઈ સારી વસ્તુ નથી. તો એક્સેસરી ARY વાળું સારી વસ્તુ નથી, મતલબ કે ક્રાઇમમાં સપોર્ટ કરવું. અને SORY વાળું એક્સ્ટ્રા. સો નેક્સ્ટ ઇઝ એડવર્સિટી એન્ડ એડવર્સરી. આને કઈ રીતે યાદ રાખવું? એડવર્સિટી એટલે કે અનફેવરેબલ સિચ્યુએશન, કે જે એવી સિચ્યુએશન જે તમારા અનુકૂળ નથી. આમાં પાછળ વર્ડ સિટી, જેમ કે શહેર, એવું પ્રોનાઉન્સ કરે છે. તો સિટીમાં તમે નવા રહેવા ગયા હો તો એ સિચ્યુએશન પણ તમારા માટે અનફેવરેબલ જ હોય, એમ કે નવું બધું હોય, એને તમે અડેપ્ટ ના કરી શકો. અને એડવર્સરી એટલે કે એનિમી, કોઈ તમારો દુશ્મન હોય એ જ, કે તમારો દુશ્મન છે, એ કંઈ સારો વ્યક્તિ નથી, એવી રીતે યાદ રાખી શકીએ. ઇન શોર્ટ, એડવર્સ એટલે ખરાબ, પછી એડવર્સિટી હોય, એડવર્સરી હોય, કે એડવર્સ સિચ્યુએશન, ગમે તે હોય. સો નેક્સ્ટ વર્ડ્સ આર એડવાઇસ એન્ડ એડવાઇસ. આમાં શું ડિફરન્સ છે?
એડવાઇસ, ADVICE વાળું એડવાઇસ એટલે કે નાઉન. બેના મતલબ સજેસ્ટ કરવું જ થાય, પણ ફરક એટલો કે CE વાળું એડવાઇસ એટલે નાઉન તરીકે વપરાય, અને SE વાળું એડવાઇસ એટલે કે વર્બ તરીકે વપરાય. લાઈક એક્ઝામ્પલ વાપરીએ આપણે કે શી ગેવ મી એન એડવાઇસ, શી ગેવ મી અ પીસ ઓફ એડવાઇસ, તો અહીંયા CE વાળું એડવાઇસ લાગે કારણ કે નાઉન તરીકે યુઝ થયું. અને ધ ડૉક્ટર એડવાઇઝડ મી ટુ ટેક રેસ્ટ, તો અહીંયા ત્યાં SE વાળો એડવાઇસ લાગે, એ વર્બ તરીકે યુઝ થયું છે. અને આ એક નહીં, બધા જેટલા વર્ડ્સ છે મોસ્ટલી એમાં બધામાં જેમાં CE વાળું લાગે એ બધા નાઉન તરીકે હશે, ને SE વાળું લાગે એ બધા વર્બ તરીકે છે. જેમ કે પ્રેક્ટિસમાં CE અને SE વાળા હોય, લાઇસન્સમાં CE અને SE વાળા હોય, એ બધામાં C વાળો એટલે નાઉન અને S વાળો એટલે વર્બ. ઓકે, સો નેક્સ્ટ વર્ડ્સ આર અડોર એન્ડ અડોર્ન. તો આ બંનેમાં શું ડિફરન્સ છે? અડોર એટલે કે અપ્રિશિએટ કરવું, કે કોઈ વસ્તુ તમને ગમે તો તમે એને અડોર કરો, કે તમે એને લાઈક કરો છો એમ. અને અડોર્ન એટલે કે ડેકોરેટ કરવું. અડોર તો સિમ્પલી યાદ રહી જાય કે આઈ અડોર યુ, મતલબ આઈ લાઈક યુ, એવી રીતે થાય. અને અડોર્ન એટલે કે ન્યૂ બેબી બોર્ન થયું હોય, આપણે એને યાદ રાખવું હોય તો એવી રીતે કરી શકીએ કે બોર્ન અને અડોર્ન એ બે રાઇમિંગ થાય છે એકબીજાને. એટલે કે એમ યાદ રાખીએ કે ન્યૂ બેબી બોર્ન થયું તો એના વેલકમ માટે આપણે ઘરમાં ડેકોરેશન કર્યું, કે વી અડોર્ન ધ હાઉસ વેન ધ બેબી વોઝ બોર્ન. સો નેક્સ્ટ ઇઝ એડ એન્ડ એડ. આને કઈ રીતે યાદ રખાય? AID એડ એટલે કે બેના મતલબ એક જ છે, પણ AID એડ એ વર્બ તરીકે વપરાય, જેનો મતલબ થાય હેલ્પ કરવી. અને AIDE એડ એટલે એ નાઉન તરીકે વપરાય, એનો મતલબ છે કે કોઈ એવું માણસ જે તમારી મદદ કરે છે, આસિસ્ટન્ટ છે એ. અને નાઉન એટલે આસિસ્ટન્સ વાળું નાઉન નહીં, આસિસ્ટન્ટ, અ પર્સન હુ હેલ્પ્સ. અને હા, નાઉન અને વર્બને ઓળખવા હોય તો એ રીત છે કે નાઉન હંમેશા આર્ટિકલ લેશે, કે અ ડૉક્ટર, એવી રીતે. ને જે વર્ડનો આપણે ટેન્સ ચેન્જ કરી શકીએ, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, એને આપણે વર્બ હોઈ શકે. અને હા, વર્બ હંમેશા એનું અગ્રીમેન્ટ સબ્જેક્ટ જોડે કરે છે, એટલે વર્બ ભેગું હંમેશા એક સબ્જેક્ટ આવશે. સો નેક્સ્ટ ઇઝ આઇલ એન્ડ આઇલ. આને કઈ રીતે યાદ રાખવું? AISLE, આયલ એટલે કે કોઈ બે સ્થાન વચ્ચેનો જે રસ્તો હોય એને આયલ કહેવાય, બે સ્પેસ વચ્ચેનો. જેમ કે થિયેટરમાં પણ બે જગ્યા હોય સીટવાળી, એમાં પણ વચ્ચે એક રસ્તો હોય. અથવા તો રેડ કાર્પેટ આપણે જોતા હોય કે આજુબાજુમાં લોકો હોય, વચ્ચે એક રસ્તો હોય ચાલવાનો, એને આયલ કહેવાય. અને ISLE, આયલ એટલે કે આઇલેન્ડ. તો AISLE આયલને યાદ રાખવા માટે આપણે એમ કહીએ કે રેડ કાર્પેટ પાથરેલું છે એને આવવા માટે, અને ત્યાં લોકોને આવવા માટે લોકો સાઈડમાં સ્વાગત કરવા માટે ઊભા છે, અને આઈએ એમ કહે છે. તો આઈએ પણ એ ઉપરથી, આયલ પણ એ ઉપરથી, તો એવી રીતે યાદ રાખીને આઇલેન્ડવાળું આયલ, એ તો યાદ રહી જાય, સ્પેલિંગ સિમિલર છે એટલે. ઓકે, તો નેક્સ્ટ વર્ડ ઇઝ એલિવેટ એન્ડ એલિવેટ. આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? પહેલાં તો ALLEVIATE, આ સ્પેલિંગને ધ્યાનમાં રાખજો, કારણ કે ઘણીવાર સ્પેલિંગ કરેક્શનમાં પણ આ એલિવેશનનો સ્પેલિંગ પૂછી લે છે. તો એ વાળું એલિવેટ એટલે કે ટુ રિડ્યુસ, ઓછું કરવું. આપણે પુઅર્ટી એલિવેશન પ્રોગ્રામ વિશે સાંભળતા જ હોય કે પુઅર્ટીને એલિવેટ કરવા એટલે કે પુઅર્ટીને ઓછું કરવા માટેના પ્રોગ્રામ ચલાવતા હોય. અને ELEVATE, એલિવેટ એટલે અપલિફ્ટ કરવું, ઉપર આવવું. હા, આપણે મોલમાં ને પેલું એલિવેટર હોય ને, એલિવેટર એ. હે. સો નેક્સ્ટ ઇઝ ઓલવેઝ ને ઓલવેઝ. આ બંનેમાં આ તો બહુ ઇઝી છે. ઓલવેઝ, સ્પેસવાળું ઓલવેઝ એટલે કે ઇન એવરી પોસિબલ મેનર, બધી જ શક્યતાથી, એ શક્યતા દર્શાવે. અને ઓલવેઝ વિથ સિંગલ એલ, મતલબ કે રેગ્યુલરલી, આપણે રૂટીનમાં, એવી રીતે. નેક્સ્ટ વર્ડ્સ આર અલ્ટરેશન, અલ્ટરકેશન એન્ડ અલ્ટરનેશન. આને કઈ રીતે સમજવું? ઓલ્ટરેશન એટલે કે ચેન્જ, બદલાવ આવે એ, અથવા તો આપણે ચેન્જ કરાવવા જઈએ એ ઓલ્ટરેશન. ઓલ્ટરકેશન એટલે કે ડિસ્પ્યુટ અથવા કોરલ, ઝઘડો જેને કહી. ને ઓલ્ટરનેશન એટલે કે એને અકરીને સક્સેસિવ વે, વન આફ્ટર અધર, કે એક પછી એક, એવી રીતે. આ તો બધું સેમ જ લાગે છે, અને યાદ કઈ રીતે રાખવું? ડોન્ટ વરી, હું છું ને એટલા માટે તો આવી છું. ઓલ્ટરેશન એટલે કે ચેન્જ કરાવવો, ઓલ્ટર કરાવવો. આપણે ઘણીવાર દરજી પાસે પણ જતા હોય કે મારે કપડાં ઓલ્ટર કરવા છે, મતલબ કે કપડાની સાઇઝ ચેન્જ કરવી છે, ફિટિંગ કરવું છે કે લૂઝ કરવું છે, એવી રીતે. ઓલ્ટરકેશન એટલે કે ઝઘડો,
તો આમાં કેટ વર્ડ આવ્યો વચ્ચે CAT. તો કેટને આપણે જોઈએ હંમેશા જનરલી બાજતી જ હોય, એવી રીતે ફાઇટ, ઓલ્ટરકેશન એમ યાદ રાખી શકીએ. અને ઓલ્ટરનેશન, આમાં નેશન વર્ડ આવ્યો તો એને યાદ રાખવું તો એમ યાદ રાખી શકીએ કે કોઈ એક માણસ છે, કોઈ બીજા નેશનમાં ગયો, ત્યાં ના ફાવ્યું, પછી એક નેશન બદલ્યું, ત્યાં ના ફાવ્યું, ત્રીજું નેશન બદલ્યું, એક પછી એક વન આફ્ટર અનધર નેશન બદલ્યા કરે છે, એટલે ઓલ્ટરનેશન. અને આપણે એવી રીતે પણ ઘણીવાર સાંભળતા હોય કે ઓલ્ટરનેટ ડેઝ પર કામ કરવાનું છે, મતલબ કે એક છોડીને એક દિવસ પર કામ કરવાનું છે. નેક્સ્ટ વર્ડ ઇઝ અપોઝિટ ને ઓપોઝિટ. આને કઈ રીતે યાદ રાખવું? તો એ વાળું ઓપોઝિટ એટલે કે સુટેબલ, અને ઓ વાળું ઓપોઝિટ એટલે વિરુદ્ધ. ઓ વાળું ઓપોઝિટ તો આપણને ખબર જ છે, પણ એ વાળું ઓપોઝિટ યાદ રાખવું હોય તો આપણે એમ યાદ રાખી શકીએ. આમાં APP વર્ડ આવે છે. તો સો નેક્સ્ટ વર્ડ્સ આર અલ્યુઝન એન્ડ ઇલ્યુઝન. આનો મિનિંગ શું થાય? અલ્યુઝન એટલે કે ઇનડિરેક્ટ રેફરન્સ, કોઈ હિન્ટ આપતું હોય એ. ને ઇલ્યુઝન એટલે કે મિસલીડિંગ અપિયરન્સ, જે આપણો વહેમ હોય, ભ્રમ હોય એ. અને આપણે એ રીતે યાદ રાખી શકીએ, અલી હિન્ટ આપે છે. હા, અલ્યુઝનમાં કરી શકીએ એવું. અને ઇલ્યુઝન તો ખબર જ હોય કે આપણે જે ઉનાળામાં તડકામાં પેલું મિરાજ થાય. ઓકે. સો નેક્સ્ટ આર એન્યુઅલ અને અનલ. એન્યુઅલ એટલે કે વાર્ષિક, જે હર વર્ષે થતું હોય એ. અને અનલ એટલે કે કેન્સલ કરવું, નલિફાય કરવું. અનલ વર્ડમાં જ એન્યુઅલ નલ આવ્યું, મતલબ કે નલિફાય કરવું. સો નેક્સ્ટ વર્ડ આર અપરાઇઝ એન્ડ અપ્રેઝ. આને કઈ રીતે જોવાનું? હા, અપ્રાઇઝ અને અપ્રેઝ. તો પહેલાં અપ્રેઝનું કહી દઉં. અપ્રેઝ એટલે કે જજ કરવું, ઇવેલ્યુએટ કરવું, અસેસમેન્ટ કરવું. આમાં પ્રેઝ વર્ડ જોઈને કન્ફ્યુઝ ના થતા. અપ્રેઝમાં સારું અને ખરાબ બંને જજમેન્ટ આવે. જેમ કે ઓફિસમાં પરફોર્મન્સ અપ્રેઝલ થતું હોય કે એમ્પ્લોયીને કહે કે તમારે આટલું કામ સારું ને આટલું ખરાબ, એવી રીતે અસેસમેન્ટ કરવું. અને અપ્રાઇઝ એટલે કે ઇન્ફોર્મ કરવું, કોઈને ઇન્ફોર્મેશન આપવી. એને યાદ રાખવું તો એમ રાખી શકાય કે એમાં પ્રાઇઝ વર્ડ આવે છે, પ્રાઇઝ. તો કે તું મને કંઈક ઇન્ફોર્મેશન આપ તો હું તને પ્રાઇઝ આપું. તો અપ્રાઇઝ એટલે કે ઇન્ફોર્મેશન આપવી. હા, આપણે કહી શકીએ ને, ઘણા લોકોએ માણસો રાખેલા હોય કે ઇન્ફોર્મેશન આપે તો એમને પૈસા આપતા હોય એ રીતે. હા, બસ એવી રીતે. ઓકે. સો નેક્સ્ટ ઇઝ અફેક્શન એન્ડ અફેક્ટેશન. અફેક્શન એટલે કે એ તો જનરલ ટર્મ છે, ખબર જ હશે બધાને, કે લાઇકિંગ અને એડમાયરેશન. આપણે એડમાયર આગળ પણ જોયું, એવી રીતે. અને અફેક્ટેશન એટલે કે શો ઓફ કરવું. અફેક્ટેશન એમ યાદ રાખી શકાય કે મેટ્રો સ્ટેશનમાં જનરલી જે નવા આવતા હોય, પહેલી વાર રીલ્સ બનાવે, શો ઓફ કરશે, તો ટેશન એવી રીતે યાદ રાખી દેવું. અફેક્ટેશન ને મેટ્રો સ્ટેશનમાં શો ઓફ કરવા આવે એમ. સો નેક્સ્ટ આર એસેન્ટ એક્સન્ટ. તો ASSENT એસેન્ટ એટલે કે અગ્રી થવું, અપ્રુવલ આપવું. ASCENT એસેન્ટ એટલે કે ક્લાઇમ્બિંગ કરવું, કે ઉપરની દિશામાં જવું. કે આપણે અસેન્ડિંગ ડિસેન્ડિંગમાં જોઈ કે વધતા ક્રમમાં, એને અસેન્ટ એટલે વધતા ક્રમમાં, ચડતા ક્રમમાં. અને ACCENT એક્સેન્ટ એટલે કે એક પ્રોપર પર્ટિક્યુલર વે ઓફ સ્પીકિંગ, કે આપણે લહેકો કહી, જે ઢબ કહી, કે બ્રિટિશ એક્સેન્ટ છે, અમેરિકન એક્સેન્ટ છે. ઇનફેક્ટ આપણા ગુજરાતમાં જ આટલા છે, કાઠિયાવાડી છે, કચ્છી છે. યસ. સો નેક્સ્ટ આર ડિસેન્ટ, ડેસેન્ટ ને ડિસેન્ટ. તો મેમ અહીંયા આપણે જેમ પહેલાં જોવું હતું એસેન્ટ કે અગ્રી થવું, તો અહીંયા DISSENT ડિસેન્ટ એટલે ડિસઅગ્રી થવું, તો એનો જ ઓપોઝિટ થઈ ગયો. એવી રીતે એસેન્ટ એટલે ક્લાઇમ્બિંગ હતું, કે ચડતો ક્રમ જે કીધું એ. તો ડિસેન્ટ એટલે ડિસેન્ડિંગ, તો ઉતરતો ક્રમ. આ પણ ઓપોઝિટ થઈ ગયું. સો નેક્સ્ટ છે ડિસેન્ટ એટલે કે એથિકલ. આપણે એમ કહીએ ને, આ ડિસેન્ટ માણસ છે, ઓનેસ્ટ માણસ છે, મોરલ છે, એવું. ઓકે. નેક્સ્ટ વર્ડ આર બેંક અને બેંક્સ. બેંક એટલે કે સ્ટોર ઓફ થિંગ્સ, કે જ્યાં વસ્તુ સ્ટોર કરીએ. આપણે જનરલી બેંકમાં પૈસા સ્ટોર કરતા હોય, કે અથવા તો પીગી બેંક પણ આવે, જ્યાં સ્ટોર થાય એને બેંક કહેવાય. ને બેંક્સ એટલે કે કિનારો. પછી નદીનો કિનારો એને રિવર બેંક કહેવાય, દરિયાનો કિનારો એને સી બેંક કહેવાય, સી બેંક્સ કહેવાય. અને નેક્સ્ટ આર બેલ અને બેલ. BAIL બેલ એટલે કે જે કેદીઓને ટેમ્પરરી ટાઈમ માટે રિલીઝ કરવામાં આવે, અને બેલ કે આપણે જનરલી આમ કહેવાય ને, બેલ આપી દીધી, કે એવા વર્ડ સાંભળ્યા જ હશે. આ BLE બેલ તો આપણે વન વર્ડમાં આવી ગયું ને. BLE બેલ મતલબ કે આખી જે આપણી લાકડીઓની જે ગાંઠણી હોય ને, એને આપણે બેલ કહેશું. સો નેક્સ્ટ વર્ડ્સ આર બારમી અને બાલમી. બારમી એટલે કે ફુલિશ, ક્રેઝી, મેડ. આપણે એમ યાદ રાખી શકીએ કે ચારમી નામની કોઈ વ્યક્તિ છે, એ બહુ ફુલિશ છે, ક્રેઝી છે. તો બારમી ચારમી રાઇમિંગ થઈ ગયું, તો બારમી એટલે ફુલિશ, ક્રેઝી.
અને બાલ્મી એટલે કે માઇલ્ડ પ્લીઝન્ટ રિફ્રેશિંગ. અને આપણે યાદ રાખીશું કે પેલું બલમાં સોંગ છે તો સોંગથી આપણે રિફ્રેશ થઈએ, જે આપણે હા. રિફ્રેશિંગ હોય સોંગ બધા. બલમાં સોંગ છે અને સોંગ્સ બધા પ્લીઝન્ટ હોય, રિફ્રેશિંગ હોય, એવી રીતે બાલ્મી એટલે રિફ્રેશિંગ. સો નેક્સ્ટ આર બાયન્યુઅલ અને બાયન્યુઅલ. બાય એન્યુઅલ, એન્યુઅલ એટલે કે વાર્ષિક અને બાય એન્યુઅલ એટલે કે વર્ષમાં 2 વાર થતું હોય એ. ને બાય એન્યુઅલ એટલે કે 2 વર્ષમાં 1 વાર થતું હોય એ. આમાં બાય એન્યુઅલમાં વચ્ચે ઈ આવ્યો એટલે 1 વાર થાય. ક્યારે? 2 વર્ષમાં 1 વાર થાય ત્યાં એ. સો થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને ઇન્ફોર્મેટિવ લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ યસ, આવા જ અવનવા વિડીયોમાં અમારી સાથે જોડાવા માટે બેલ આઇકન દબાવી દેજો. એન્ડ ટિલ ધેન તમારી બધાની જે એક્ઝામ હોય એના માટે ઓલ ધી બેસ્ટ.